જય સચ. એ સચ્ચિદાનંદ. પાણીની ખુલ્લી અથડામણ, તીર છૂટેલા કાતિલ વેણ, અહમ દુભાવી મનને ભાંગી, દુઃખ બોલાવ્યું બાંધી વેળ. કડવા શબ્દે ભોંકાતી શૂળ, મીઠા શબ્દે લાગે ફૂલ, વાણીની ટેવો જોવાથી રોગ નીકળશે જડશે ભૂલ. પોતે જે કઈ બોલે દિવસમાં, એની એ કદી કરવી ટેવ. દુરુપયોગે જે વાણી ગઈ, ફરીથી સુણતા થાશે ખેદ. અશાતાવાળા મનને વાણી, જેનું ખાશે તેનું જ ખોદે. ત્યાં ખાશે ત્યાં ચરકી જાશે, કાગો તો ઉપકારીનું ખોદે. મનથી અશાતા મોઢે હતાશા, જ્યાં ત્યાં કરશે ફરિયાદો. દ્વેષ પ્રદોષણ હવા બગાડે, ત્યાં તો પકડે રોગી માંદો. તેજો દ્વેષે ભારી અશાંતિ, વાણી મનથી ટીકાતુર. ઈર્ષ્યાગ્નિથી જાતે બળતો, બીજાને બાળે ક્રોધ પ્રચુર. મન વચ કાયા વર્તે જુદા, દ્રવ્ય હશે ત્યાં ભાવ નહીં. પ્રાપ્ત ફરજમાં ગુલાટ ખાતા, ચાલી રહ્યા મહાભારતમય. પોતાના અવગણના દેખે, બીજાના ગુણ દેખી દાજે. મહી કશાયો અંદર કૈડે, ગુલાટી વિપરીત બુદ્ધિમાં છે. જગતનો સાંધો કશાય લશ્કર, મનવાણીને દૈહિક રોગ. જ્ઞાની કૃપાથી સહજ નીકળશે, અનાદિથી જામેલા રોગ. જય સચ્ચિદાનંદ. આત્મશક્તિનું લીકેજ શબ્દથી છે, એટલે જેમનો શબ્દ સચવાઈ ગયો, એમનો આત્મા સચવાઈ ગયો, એમનો મોક્ષ સચવાઈ ગયો. જેનો મોક્ષ સચવાય, એમનો વ્યવહાર પણ સચવાઈ જાય. આપણે વિચારવાની જરૂરત છે કે દાદાએ વાણી સંબંધી થતા દોષોનું સમાધાન અને દવા જે 5મી કલમમાં આપી છે. બીજી બધી કલમોમાં કોઈને કોઈ રીતે વાણી આવી જાય છે, પણ જે રીતે મૂકી છે એના પરથી આપણને ખબર પડે કે દાદાએ કેટલું બધું અવલોકન કર્યું હશે, કેટલી બધી માથાકૂટ કરી હશે, ને મૂળમાં કેટલો બધો માર ખાધો હશે. અને માર ખાધા પછી આ આખું અક્રમ વિજ્ઞાન નીકળ્યું. કેવી જબરજસ્ત શોધખોળ થઈ. એટલે આપણે મુદ્દા પર આવીએ. આ વાણીને ખૂબ સારી રીતે સાંભળવાની જરૂરત છે. એટલે એમ પણ કીધું કે આખા દિવસની ટેપ કરી જોજો, તો તમને તમારી વાણી સાંભળવાનું મન નહીં થાય. એક સત્સંગ થયો આગલે દિવસે અને દાદા ભગવાનનો, તો બીજે દિવસે દાદાએ આવીને કીધું, આજે અમે વાણીનો પ્રભાવ જોયો, વાણીની અસર જોઈ. હવે દાદા ભગવાનની તો સત્સંગ વાણી છે, એવી એ સત્સંગ વાણી એમ કે આખી રાત અમારા કાનમાં ગુંજી એમ કે. એટલે અમને સમજાયું કે વાણી
માત્ર પર છે ને પરાધીન છે, પણ એ જ્યારે સત્સંગ અર્થે નીકળે છે તો એ જરૂરથી સામાન્ય કલ્યાણકારી થાય જ છે. કારણ કે એ શાદવાદ વાણી સાંભળતા જ ગમે તેવા રોગ હોય તે બધા નીકળી જાય. પણ આપણે કહીએ દાદાએ તો એમની આગળની યાત્રા કરવાની છે, એટલે આગળની યાત્રામાં એ વાણીનો ભાગ પણ આખો પાર કરવાનો છે. પણ હમણાં તો આપણે આપણી વાણી કેમ કરીને શાદવાદ થાય એના પર લક્ષ રાખવાનું છે. પણ મુદ્દો શું કીધો એમણે? સત્સંગ વાણી આખી રાત ગુંજે. સત્સંગનો તો આપણે એમ સમજીએ કે પોઝિટિવ એની અસર થાય. એની સામે જે સંસાર વાણી હોય, જ્યાં રાગ દ્વેષ હોય, ભલે ડિસ્ચાર્જ સ્વરૂપે હોય, પછી સામાન્ય દુઃખ થાય, કઠોર ભાષા, ખેંચતાણ વાળી ભાષા, સમય અનુરૂપ એ ભાષા ન હોય, વાણી ના હોય, ગમે ત્યાં ગમે તેવું બોલેલા હોય, તો આ બધી જ વાણીનું જ્યારે આવી રીતે દાદાએ કીધું એ પ્રમાણે જો એમને થયું તો આપણને ના થતું હોય. હવે એની જ અસરમાં આપણે ગુમરાયા કરીએ છીએ. એટલે મૂળ જ્ઞાન મળ્યું એટલે આપણે નિશ્ચયની આરાધના રહી અને વ્યવહારને દાદાની સમજણથી નિહાળવાનો રહ્યો એટલે આપણી બુદ્ધિ સામાન્ય દોષિત દેખાડે અને દાદાની સમજણથી, દાદાના જ્ઞાનથી એ વ્યવહારને નિર્દોષ નિહાળી લઈએ. એટલે દાદાએ કીધું કે અમે દ્રષ્ટિ નિર્દોષ કરીને જગતને નિર્દોષ જોયું. પણ હમણાં આપણે આખું ધ્યાન, ફોકસ વાણીને કેન્દ્રમાં રાખીને કરીએ. એટલે અહીંયા આ બાજુ પીપુડી કેવી વાગે એના પર આપણે પૂરું ધ્યાન આપીશું. કારણ કે જેવું બોલીએ ને તરત એવી અસર થવા માંડે છે. અને એ આપણે જોઈ લેવાની છે, સમજી લેવાની છે, ઓળખી લેવાની છે. તો પછી આપણને ખબર પડે કે કેવા શબ્દ નીકળવા ઘટે. અને એ જ્યારે નીકળશે ત્યારે એ પોતાને પણ સુખ આપશે અને બીજાને પણ સુખ આપશે. આજે આપણી વાણી એવી છે એ પોતાને પણ દુઃખ આપે છે અને બીજાને દુઃખ આપે છે. હવે એ વાણીને શું કરવાનું? એટલે એના પર આપણને સરસ ફોકસ આપી દીધું. એક પાછું બીજું પણ કીધું અને લુગલી કીધી. લુગલી કારણ કે એમાં કોઈ હડકા નથી, પણ એમ કે છે કે ભલભલાના હડકા ભાંગી શકે એવી એ શક્તિ ધરાવે છે. ભલભલા સીધા ચાલતા લોકોને આડા અવડા ચલાવી શકે છે. એટલે નાની સરખી એક ટકોર સામાન્ય હૃદયને એવો ઘા કરી શકે છે જબરજસ્ત, કે પછી એની જે આંટી પડે છે ને એનું ઉકેલ જ આવે નહીં. એટલે હવે આપણે ઉકેલ લાવવો હોય તો એ વાણી પર ખૂબ ધ્યાન આપવાનું છે. કારણ કે એ વાણી પરથી જ બધું આ પદમાં પણ આવે છે, શરીરના રોગો પણ એવી રીતે જ થાય છે. અને એ જ વાણી જ્યારે સરખી નીકળે ત્યારે નિરોગી, એટલે જ્ઞાની પુરુષના શબ્દને નિરોગી શબ્દ કીધા. આ બધાનું સરવાળો કરતા આપણે સમજી લઈએ કે વાણી શબ્દ બહુ મુખ્ય છે. એને ગણકારીએ નહીં તો માર ખાવાનો વારો આવે. એટલે એને લક્ષમાં રાખીને આપણે પુરુષાર્થ માંડીએ. જય સચ્ચિદાનંદ.